ફ્રેન્ડ્સ, ઘણીવાર એવું થાય છે કે ઘરમાં શાક કશું હોતું નથી, તો શેનું શાક બનાવવું, શું બનાવવું? એટલા માટે મેં આજે મગની દાળ હતી, જે લીલી મગની દાળ આવે છે ફોતરાવાળી, એ પલાળી રાખી હતી 1 કલાક. હવે એ દાળનું હું શાક બનાવીશ. એના માટે મેં તાવડીમાં તેલ ગેસ પર છે તો તાવડી મૂકી દીધી છે. એની અંદર આપણે જોઈતા પ્રમાણમાં તેલ એડ કરીશું. બે થી 3 ચમચી જેટલું હું તેલ એડ કરીશ. એમાં તેલ ગરમ થાય ત્યાં સુધી આ દાળમાંથી આપણે પાણી કાઢી દઈશું. આ દાળ છે એ દાળમાંથી આપણે પાણી કાઢી લઈશું. એક નાની વાડકી જેટલી દાળ પલાળી હતી મેં, તો દાળ મસ્ત પલળીને આવી સરસ ફૂલી ગઈ છે. આ દાળને વઘાર્યા પછી ચડતા પણ વાર લાગતી નથી. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી પણ સમારી લઈએ. મિત્રો, ડુંગળી સમારી લીધી છે, એક ડુંગળી સમારી છે, એની અંદર એક લીલું મરચું પણ સમારી લીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે, એમાં રાઈના દાણા નાખી દઈએ. રાઈ મસ્ત તતડી જાય એટલે આપણે 5-6 કળી જેટલું લસણ હતું એ કૂટીને રાખ્યું હતું ખાયણી દસ્તામાં, એ થવા દઈશું. એને એ જ અંદર નાખ્યા પછી એની અંદર આપણે થોડીક હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી એને મસ્ત આપણે લસણ લાલ થાય ત્યાં સુધી થવા દઈશું. લસણનો કલર ચેન્જ થાય એટલે આપણે ડુંગળી અને લીલા મરચાં સમારી રાખ્યા હતા એ અંદર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. હવે ડુંગળી થોડીક સંતળાય ત્યાં સુધીમાં આપણે દાળમાં નાખવાનો મસાલો તૈયાર કરી દઈએ. મસાલો કરવા માટે મેં જે ડુંગળી સમારી હતી એ જ વાડકીની અંદર જ થોડુંક ટેસ્ટ પ્રમાણે લાલ મરચું એડ કરીશું. આપણે થોડુંક ધાણા જીરું એડ કરીશું. ચપટી હળદર નાખીશું આપણે એમાં અને થોડુંક પાણી નાખીને મસાલો તૈયાર કરીશું. આવી રીતે મસાલો કરવાથી દાળ શાકનો ટેસ્ટ વધારે મસ્ત લાગે છે. આ બધું મિક્સ કરી દીધું છે મેં. હવે મેં વઘાર કર્યો હતો એની અંદર ડુંગળી સંતળાઈ ગઈ છે, એની અંદર આપણે આ મસાલો બધો નાખી દઈશું અને એને થવા દઈશું મિક્સ. એકાદ મિનિટ માટે આ મસાલો થાય ત્યાં સુધી એને હલાવીશું. મસ્ત મસાલો થઈ ગયો છે, ઉકળવા માંડ્યો છે. હવે જે દાળ પલાળી હતી તે એની અંદર આપણે એડ કરી દઈશું અને બરાબર એને મિક્સ કરી દઈશું. એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. બરાબર હલાવી અને આને હવે થોડુંક પાણી નાખીને ઢાંકીને મૂકી દઈશું દાળ ચડે ત્યાં સુધી. થોડુંક પાણી એડ કરીશ, થોડુંક હતું એટલે થોડુંક બીજું એડ કર્યું છે મેં પાણી. અને હવે ઢાંકીને એને થવા 5 થી 10 મિનિટ થશે દાળ ચડતા, ત્યાં સુધીમાં આપણે રોટલી બનાવી દઈશું. મિત્રો, આપણે મગની દાળનું શાક વઘાર્યું હતું એ ચેક કરી લઈએ. મસ્ત તૈયાર થઈ ગયું છે શાક. તેલ પણ છૂટી ગયું છે અને દાળ મસ્ત સરસ રીતે ચડી ગઈ છે. જુઓ, આવી મસ્ત થઈ ગઈ છે. હવે આની અંદર આપણે થોડાક ખટાશ માટે તમારે લીંબુના ફૂલ એડ કરવા હોય તો લીંબુના ફૂલ, અને લીંબુ નાખવું હોય તો લીંબુનો રસ પણ એડ કરી શકાય. હું થોડાક લીંબુના ફૂલ નાખીશ. આમાં તમારે મીઠો લીમડો, ટામેટાં જે પણ નાખવું હોય એ પણ નાખી શકાય છે. આ તો મારે એકલી માટે બનાવવાનું હતું એટલે મેં કીધું ચલો હું સાદી રીતે જ બનાવી દઉં છું. અને સરસ શાક તૈયાર થઈ ગયું છે. હવે ધાણા સૂકવેલા રાખ્યા હતા તૈયાર ધોઈને એ એડ કરી દઈશું. મસ્ત આપણું શાક તૈયાર છે. આ શાક જોડે રોટલી પણ ખવાય છે, રોટલો પણ ખવાય છે. અને આ શાકમાં તમારે થોડોક રસો કરવો હોય તો કરી શકાય છે, પણ આવું લચકારું પણ સરસ લાગે છે. વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.